જરૂરિયાત વિનાની ચીજની ઘરમાં ખરીદી કરતા નહીં. તમારા ઘરમાં એવા કેટલાય ઓછાળે છે, ખાસ કરીને બહેનોને. તમારા ઘરમાં એવા કેટલાય ઓછાળે છે, તમારા ઘરમાં એવા કેટલાય ઓશિકાના કવર છે, તમારા ઘરમાં એવી કેટલી રજાઈઓ છે, ન તો મહેમાન આવે તેથી દેતી હોય છે, ન તો કોઈ દી કાઢતી હોય છે. ઘરમાં એવા કેટલાય રકબી પ્યાલા છે, ઘરમાં એવા કેટલાય બાઉલ રાખ્યા છે, ફક્ત શોકેસ બજારના ભાવ વધારવા સિવાય કાંઈ કામ કર્યું નથી. એક પણ વસ્તુ એવી ન ખરીદવી કે જે બિન ઉપયોગી હોય. 2 જોડીથી રડી જતું હોય તો 3 જોડી ન પહેરવી. માણાટણ એવો થઈ ગયો ને, કબાટામાં ઉભો બટાણ દેતો હોય ને બુસ્કટના, તે વિચાર કરે દુનિયાને કેવો લાગે. હવે દુનિયાને જેવો લાગ્યો તને કેવો લાગે એ જો ને, તું દુનિયા હાટું જીવો. બધાનું ધન્યવાદ દઉં છું, કારણ કે બાપને દીકરી જન્મે ત્યાંથી ચિંતા હોય મારી દીકરીને શું થાય. આજે બાપનું ટેન્શન વયું ગયું છે, બાપી ટેન્શનમાંથી મુક્ત થઈ ગયો છે. તો માફ કરજો, વચ્ચે મેં થોડોક તમારો સમય વધારી લીધો. મારી વાતને હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું. પૈસો બચાવજો બાપ. હા ભલે વાંધો નહીં, પૈસો બચાવજો. બચાવવાના રસ્તા મેં તમને કીધા, ઉડાવપણું ન કરતા. છેલ્લો રસ્તો મેં કીધો, ઘરમાં જરૂરિયાત વિનાની ચીજની ખરીદ ન કરતા. 3 જોડી રડી જતો હોય તો 4 જોડી ન કરતા. 1 જોડી બૂટે રડી જતા હોય 2 ન કરવા. અને હવે તો એવા લગ્નમાં આવી ગયા, પીછીના લુગડાઈ નોખા, દાંડિયા રાસના લુગડાઈ નોખા. અરે પણ શું છે, પીઠી કરે એટલે પીરા પહેરવાના? તમારે આ બધું આવ્યા મને ખબર નથી. અમારે તો એવા રિવાજ થઈ ગયા, પીઠી તોડતા હોય એટલે બધા આખું કુટુંબ પીરા લુગડા પહેરે. દાંડિયા રાસ હોય તો જભા અને સોનિયું પહેરે, વળી સવારે સૂટ પહેરે. હા, હવે એક જોડે 4 લગ્ન કરી લેતા. ઠીક છે, બહુ ધનપતિ હોય એને વિનંતી કરું ખૂબ વાપરજો. ધનપતિ જે બહુ હોય ને એને વિનંતી કરું તો ખૂબ વાપરજો. પણ જે ધનપતિ નથી ને ખોટા અનુકરણ ન કરતા. ધનપતિએ બહુ વાપરવું છે, કારણ કે એટલો પૈસો જ બજારમાં આવે વાં હળી જાય એના કરતા, વાં હાવ બંધાઈ જાય એના કરતા સારું. મિત્રો, હવે મારી છેલ્લી વાત. લખન કે સામ દામ ને દંડ ભેદ રાખો. સામ દામ, ત્રીજી વસ્તુ આવી દંડ. હથિયાર છે ત્યારે જ લેવાનું કે જ્યારે સામ અને દામ કાયમ ન લાગે. પછી હજી ચોથો રસ્તો છે ભેદ. ચોથો રસ્તો છે ભેદ. અને એ માટે થઈને તમારે ચાણક્યને વાંચવો પડશે, એ માટે થઈને તમારે વિદુરને વાંચવો પડશે, એ માટે થઈને તમારે કૃષ્ણને વાંચવો પડશે. આ 3ને વાંચશો તો તમને આ 4 નીતિ સમજાય. સામ દામ દંડ અને ભેદ. આ 4 જે નીતિ છે એ ત્યારે તમને સમજાય. આ 3ને તમારે વાંચવા પડશે.